રાજ્ય અને દેશમાં જામ્યો છે ચૂંટણીનો જોરદાર જંગ અને આ જંગમાં ભાજપ અને કોંગ્રેસની સત્તાની લડાઈ સંસદ સુધીની છે। ક્યાંક પ્રચાર, ક્યાંક આરોપ, ક્યાંક પ્રત્યારોપ તો ક્યાંક તીખા શબ્દોની વણઝાર જોવા મળશે। ગુજરાતની ગલીઓની સંસદની સડક સુધીની છે આ વર્ચસ્વની લડાઈ। સવારથી લઈ અને અત્યાર સુધી રાજકીય ગલીઓની તમામ ખબરોનું વિશ્લેષણ આપશે મંતવ્ય ન્યૂઝના મહારથીઓ। દરરોજ જુઓ મારી સાથે ચૂંટણીના દરેક રંગ 8 PM બિગ 5માં। હવે સમાચારોની શરૂઆત કરીશું 2024ની લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં શુક્રવારે 26 એપ્રિલના રોજ 13 જેટલા રાજ્ય અને એક કેન્દ્રશાસિત પ્રદેશની 88 જેટલી બેઠક પર મતદાન થશે। ત્યારે આ મતદાનમાં રાહુલ ગાંધી, શશી થરૂર, હેમા માલિની, અરુણ ગોવિલ અને કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખર જેવા દિગ્ગજ નેતાઓનું ભાવિ નક્કી થશે। પહેલા તબક્કામાં 89 સીટ પર મતદાન થવાનું હતું, પરંતુ મધ્યપ્રદેશની બેતુલ સીટ પર બીએસપી ઉમેદવારના મૃત્યુ બાદ હવે આ સીટ પર 7 મેના રોજ ચૂંટણી યોજાશે। ત્યારે ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર બીજા તબક્કાની ચૂંટણીમાં 1198 જેટલા ઉમેદવાર મેદાનમાં હશે અને જેમાં 1097 જેટલા પુરુષ અને 100 જેટલી મહિલા ઉમેદવારોનો સમાવેશ થાય છે। ત્યારે એક ઉમેદવાર થર્ડ જેન્ડર પણ છે, તે પણ આ માહિતીમાં જાણવા મળી રહ્યું છે। ચૂંટણી પ્રચારના પડઘમ શાંત અને આવતીકાલે મતદાન થશે। 13 રાજ્યો અને 28 બેઠક પર આવતીકાલે મતદાન યોજાશે, જેની અંદર અનેક દિગ્ગજ નેતાઓ છે તેઓનું ભાવિ કેદ થશે। 13 રાજ્યોની 88 બેઠક પર મતદાન યોજાવાનું છે। રાહુલ ગાંધી જેવા દિગ્ગજ નેતાઓનું ભાવિ ઈવીએમમાં કેદ થશે। શશી થરૂર, હેમા માલિની સહિતના જે અનેક દિગ્ગજ નેતાઓ છે, અનેક સ્ટાર પ્રચારકો છે, તેઓનું પણ ભાવિ કાલે કેદ થશે। ચૂંટણીના પ્રચારના પડઘમ હવે શાંત થયા છે। આવતીકાલે મતદાન થશે। તો આજ મુદ્દે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા ધ્રુવ કુંડેલ રાજકોટથી લાઈવમાં જોડાઈ ચૂક્યા છે। ધ્રુવ, હવે ચૂંટણીનો જે પ્રચાર હતો તે શાંત થશે અને આવતીકાલે મતદાન યોજાશે 88 બેઠક પર, શું કહેશો? ચોક્કસથી વાત કરીએ તો આવતીકાલે બીજા તબક્કાની જે ચૂંટણી છે તે થવાની છે। ખાસ તો 88 જે મતક્ષેત્ર છે, સંસદીય મતક્ષેત્ર, ત્યાં આ ચૂંટણી થવાની છે। ચોક્કસથી એક કહી શકાય કે લોકોમાં પણ ઉત્સાહ દેખાઈ રહ્યો છે, એટલે કે તમામે તમામ જે મતક્ષેત્ર છે ત્યાંના લોકોમાં એક ઉત્સાહ છે કે ભાજપ જીતશે કે પછી કોંગ્રેસ જીતશે કે પછી જે રિજનલ જે દળ છે તે જીતશે। આને લઈને અત્યારે ક્યાંક ચર્ચા ચાલી રહી છે। મહત્વની બાબત એ છે કે એમાંથી પણ જે 12 જેટલી જે સીટ છે તે ખૂબ જ હોટ ફેવરેટ છે, એટલે કે આવા 12 સીટમાં એટલે કે જે ભાજપના, કોંગ્રેસના ને જે દિગ્ગજ નેતાઓ છે તે ક્યાંક ચૂંટણી લડી રહ્યા છે। ખાસ તો જે અરુણ ગોવિલ છે તે મેરઠથી લડી રહ્યા છે। ખૂબ જ એક જાણીતો ચહેરો છે, રામાયણથી તેઓ પ્રસિદ્ધિ તેઓએ મેળવી છે। તેઓ ક્યાંક મેરઠથી ઉતરવાના છે। સાથે સાથે જો વાત કરવામાં આવે તો મથુરાથી હેમા માલિની છે તે ચૂંટણી લડવાના છે। ભાજપના ચહેરો છે અને આને જ લઈને એક ચર્ચા એવી પણ ચાલી છે કે આ વખતે હેમા માલિની જીતશે કે કેમ, આ પણ ચર્ચા છે। કારણ કે સ્થાનિક લેવલની વાત કરવામાં આવે તો ક્યાંક હાલ અત્યારે મથુરામાં હેમા માલિનીનો ક્યાંક સ્થાનિક ભાજપ તરફથી એક વિરોધનો સૂર ક્યાંક જાગ્યો હતો, એટલે આ ચર્ચા પણ જાગી છે। ચોક્કસથી આવા જે મોટા નામ છે, જેમાં ઓમ બિરલાનું નામ પણ છે ખાસ તો, અને ત્યારબાદ કહી શકાય કે જે છત્તીસગઢના જે મુખ્યમંત્રી રહી ચુક્યા છે ભૂપેશ બાઘેલ, જે કોંગ્રેસનો ચહેરો છે, તેમનું પણ એક નામ છે તે ક્યાંક સામેલ થઈ રહ્યું છે। આવા જે નામ છે, શશી થરૂર છે કોંગ્રેસના મોટા દિગ્ગજ નેતા, તેઓ પણ ક્યાંક ચૂંટણી લડવાના છે। અને ખાસ તો રાહુલ ગાંધી ઉપર પણ ક્યાંક લોકો મીટ માંડીને બેઠા છે કે રાહુલ ગાંધી નું પણ કાલે ક્યાંક તેઓ કહી શકાય કે લોકો તેઓ તેમને મત આપશે કે કેમ, તેની પણ અત્યારે ક્યાંક ચર્ચા ચાલી રહી છે। ચોક્કસથી આવા જે હોટ ફેવરેટ સીટ છે તેના ઉપર ચર્ચા ચાલી રહી છે। ત્યારે સ્પષ્ટપણે કહી શકાય કે ભાજપના હોય કે પછી કોંગ્રેસના ઉમેદવારો હોય, તમામે તમામ જે ઉમેદવારો છે તેઓ પણ તેઓ કહી શકાય કે આ કતલની રાત કહી શકાય તેમના માટે કે આ જે ક્યાંક ચૂંટણી જે પડઘમ છે તે ક્યાંક શાંત થયા છે। ત્યારે આવતીકાલે લોકો ક્યાંક નક્કી કરશે કે કોને મત આપવો, કોણ જનભાગીદારીમાં લોકો સાથે ઉભા રહેશે। આ પ્રકારની વાત ક્યાંક સામે આવી રહી છે। ત્યારે વાત કરીએ તો આવતીકાલે 1198 જેટલા જે ઉમેદવારો છે તેઓનું ક્યાંક ભાવિ નક્કી થશે। ચોક્કસથી તેમાં પણ લગભગ 33% જેટલા જે ઉમેદવારો છે તે ક્યાંક કરોડપતિ છે। આવી વિગતો ક્યાંક સામે આવી રહી છે। ખાસ તો 167 જેટલા જે
ઉમેદવારો છે તેઓ ઉપર હત્યાના ગુના નોંધાણા છે. આવી પણ એક વિગત ક્યાંક રજૂ છે તે કરવામાં આવી છે. ખાસ તો લગભગ 16 થી 17 જેટલા જે ઉમેદવારો છે તેઓ હેટ સ્પીચમાં ક્યાંક આવેલા છે. આવી પણ એક વિગત સામે આવેલી છે. એટલે કે લોકો આ તમામે તમામ મુદ્દાઓ જોઈને ઉમેદવારને મત આપશે. કયો ઉમેદવાર તેમના માટે બેસ્ટ છે એ જોઈને ક્યાંક મત આપશે. એટલે કે જી ધ્રુવ, તમામ વિગતો આપી તે બદલ આભાર.